રામ રામ ખેડૂત મિત્રો, પપૈયાના ખેતી માટે પાણીની ખૂબ જ જરૂર હોય છે અને બીજા પાકો કરતાં વધારે જરૂર હોય છે. અમે 2000 છોડ પપૈયાના વાવ્યા અને પછી અમારે પાણી બોરમાં જતું રહ્યું. એટલે પાણી જવાથી આ રીતની પોઝિશન બની છોડની. આ જુઓ તમે, એના બળી જવાની તૈયારી ઉપર હતા, પણ અમે પાણીના ટુવા આપી અને છોડોને બચાવ્યા છીએ. 25 દિવસ સુધી પાણીના ટુવા અમે આપ્યા. દિવસના 5 થી 6000 લીટર પાણીના ટુવા અમે આપતા હતા. એકોતરે પાણીના ટુવા આપ્યા એ રીતે અને બચાવ્યા. પણ આ રીતની પોઝિશન થઈ છે, ટુવાથી પણ ના ચાલ્યું. અને કમોસમી વરસાદ પડ્યો તો એમનાથી અમને ફાયદો થયો છે કે અમારા છોડ બચી ગયા. આ જવાની પોઝિશનમાં છે પણ બચી ગયો છે, નવી ડૂંકો છૂટે છે. બીજો આનાથી થોડી વધારે પોઝિશન સારી એવી આ છે. આને પણ નીચેથી બધી ડૂંકો નીકળી ગઈ છે, જતો જતો આ બચી ગયો છે. હવે બીજો થોડો વધારે સારી પોઝિશનમાં છે એ રીતના જે છોડ છે, એટલે આશા કરી શકીએ કે આ બધી જ ડૂંકો નવી છૂટી છે એની. આ જતા જતા બચી ગયો છે. અને અમે પાણીના ટુવા આપતા હતા, એકોતરે પાણીના ટુવા આપતા હતા 2-3 લીટર, એટલે 3 લીટર જેવા. એટલે 2000 છોડ અમારા પપૈયાના વાવેતર અમે કર્યું હતું, તો લગભગ 5 થી 6000 લીટર દિવસનું ઉપાડતા હતા. અને ડોલ કરીને ટુવા આપે, જે આગળની વિડીયોમાં તમે જોયું હશે. અને જ્યાં રેગ્યુલર પાણી મળ્યું ત્યાં અલગ જ ડોકા છે એના, એ બતાવીએ અમે તમને. આ રેગ્યુલર જે પાણી મળ્યું ને, બંને સાઈડથી 2 ખેતરોમાંથી આવતું હતું, એવો ડોકો છે. આ મજબૂત છે. હવે બીજા બધા જે હતા રેગ્યુલર પાણી મળતું રહ્યું હતું, તો જે બીજા પપૈયાના છોડ છે જે મંદા પડી ગયા એવા ના હોત, બધા આ ટાઈપના હોત. એટલે ખેડૂત મિત્રો, પપૈયાની ખેતી કરવી હોય તો એના માટે પાણીની ખૂબ આવશ્યકતા હોય છે. જેને પાણી ઓછું હોય એ પપૈયાનું વાવેતર કરવાનું વિચારતા પણ નહીં, અને પાણી ફૂલ હોય તો તમે પપૈયાની ખેતી કરી શકો છો. બાકી ઓછા પાણીમાં પપૈયાની ખેતી કરવાનું વિચારતા પણ નહીં. હા, તો અમે ખૂબ મહેનત કરી, પાણીના ટુવા આપ્યા 25 દિવસ સુધી અને છોડને બચાવ્યા છે. અને હવે આજે નવો બોર કરવાનું મુહૂર્ત કર્યું છે. એટલે ભગવાન કરે, ગુરુ મહારાજની કૃપાથી પાણી થઈ જાય તો અમારા છોડ બચી જશે અને સારા એવા ઉત્પાદન આપશે. પાણી પણ જતું રહ્યું, એટલે અમે અમારા બીજા બોરમાં પાણી હતું એમાંથી સગવડ કરી એનું પાણી આપવા માટેના ટપકની લાઈન પણ કરી છે. ખુલ્લી પાઇપોમાં એનું સગવડ કરી છે. અમે એક બીજા બોરમાંથી અમે પાણીની સગવડ કરી. એની નવું કનેક્શન લીધું, પેલું હેડર જેવું માર્યું છે. આ સાઈડે આ નવું કનેક્શન હેડર જેવું માર્યું છે, અને ટપકનો એક વાલ અલગ લીધો છે અને ફુવારાનો અલગ લીધો છે, જેથી કરીને આ છોડ બચાવી શકીએ અમે. અને હવે તો નવા બોર કરવાની શરૂઆત કરી છે, એટલે પાણી આવી જશે તો આગળ પાણીની તકલીફ નહીં પડે. અને હવે મૂળના વિકાસ માટે એના હ્યુમિક, માઇક્રોરાઝા વગેરે આપી અને આના છોડ ફરીથી તાજા કરવા એવી મહેનત કરીશું અમે.